જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો આજે તો આપણે લસણ અને લીલા મરચાં અને આદુ બધું ખાંડી લીધું છે। અહીંયા કણે આપણે મગ બાફી લીધા છે અને તપેલું પણ મૂકી દીધું છે અને સરસ મજાનું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં ફટાફટ નાખી દઈશું રહી, કેમ કે આજ તો ખેતરમાંથી મોડું થઈ ગયું, કેમ કે ખેતરમાં જ્યાં ખબર પડી કે ટ્રેક્ટરને 2 ટાયરમાં પંચર હતું, તો પછી બધુંય ચાર બધી આપણે 2 ભારા એક્ટિવા ઉપર લાયા અને પછી બીજી 1 ભારો ઉપાડીને લાયા। તો આ બધું કામ પતાવીને આવતા આવતા તો અહીં કણે 11 સાડા 11 થઈ ગયા। એટલે આપણે ફટોફટ મગ બાફી લીધા છે ને હવે ફટોફટ વઘાર કરીને અને ગરમા ગરમ રોટલી માટે અહીંયા લોટ બાંધી દીધો છે, તમે જોઈ શકો છો। એટલે શાક વઘારીને મગનું અને ફટોફટ ગરમ ગરમ રોટલી બનાવશું અને એક બાજુ એને પપ્પાને છોકરાઓને બધાને ખાવા બેસા દઈશું, ખાઈને બોર ઉપર ટિફિન પકાડશું અને ઘરે આવીને પછી બીજું આપણું ઘરનું કામ કરી લઈશું। તો તમને જો મારા બ્લોગ ગમતા હોય તો આપણી સાથે બનેલા રહેજો અને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। એમાં આપણી રાઈ ફૂટી ગઈ, હવે આપણે એમાં હિંગ નાખી દઈશું અને જે મસાલો આપણે ટીચીને રાખ્યો છે એ પણ નાખી દઈશું। બધું સરસ સાતળી લીધું છે। હવે આપણે એમાં બીજા મસાલા કરી લઈશું। જો લાલ મરચું ના નાખવું હોય તો ચાલે, પણ આપણે થોડુંક નાખી દઈશું। થોડી એવી હળદર નાખશું અને ધાણા નાખીશું, કોથમીર ભૂલી જઈ, ધાણા નહીં, ધાણા જીરું। આ તો ઉતાવળમાં ત્યારે બધું ભૂલી જવાય, બોલવાનું કે શું બોલવું એ નક્કી ન રહેતું। એક તો મોડું થયું હોય એટલે બધું એવું રહે। સરસ મજાનો આપણો મસાલો સાતળી લીધો છે। હવે બાફેલા મગ નાખી દઈશું, થોડુંક પાણી નાખીને આપણે હલાવીને પાછું નાખી દઈશું। તો ચાલો હવે આજે આટલું જ, કેમ કે મોડું થાય છે। તો આવજો અને જય શ્રી કૃષ્ણ બધાને।